મધ્યપ્રદેશમાંથી ગાંધીના ગુજરાતમાં દારૂ ઘુસાડવાની પ્રવૃત્તિ સામે આવી છે। જો કે રાજ્યના સરહદી વિસ્તારોમાં આ અસામાજિક પ્રવૃત્તિ ઉપર અંકુશ મેળવવો પોલીસ માટે મુશ્કેલ જ નહીં પણ અશક્ય છે। જો કે પોલીસને જાણ થાય તો બુટલેગરો માટે બચવું પણ મુશ્કેલ જ નહીં અશક્ય બની જાય છે। ગાંધીના ગુજરાતના લોકોને દારૂની બધી તરફ પ્રેરિત કરતા નશાના સોદાગરો કેવી રીતે આ નશાનો કારોબાર ચલાવે છે તેની વાત કરવી છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, છોટાઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે દારૂની હેરાફેરી કરતી હાઈ પ્રોફાઇલ બ્રીઝા કાર સાથે કારના ચાલકને ઝડપી પાડ્યો છે અને દારૂ અને કાર મળી કુલ રૂપિયા 13,70,000નો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે। પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડતી વખતે પોલીસની નજરથી બચવા નશાના કારોબારીઓ અવનવી તરકીબો, નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી પરપ્રાંતમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડી રહ્યા છે। જો કે ખૂબ જ સામાન્ય રીતે આસાનીથી દારૂની હેરાફેરી કરવા બુટલેગરો હાઈ પ્રોફાઇલ કારનો પણ વધુ પડતો ઉપયોગ કરતા હોય છે, જેને લઈ કોઈને શંકા ન થાય અને આસાનીથી તેઓ પોતાનું ઓપરેશન પાર પાડી દે। આવી જ એક હાઈ પ્રોફાઇલ બ્રીઝા કારમાં દારૂનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવી રહ્યાની બાતમી રંગપુર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલ એલસીબીની ટીમને મળી। બાતમી મળતા એલસીબી પીઆઈ એમએફ ડામોરની સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસની ટીમે સુરખેડા ગામ પાસે સુવાલ નદીના બ્રિજના છેડે ગુપ્ત વોચ ગોઠવી અને બાતમી મુજબની બ્રીઝા કાર આવતા તેને કોર્ડન કરી રોકવાનો પ્રયાસ કર્યો, ત્યારે બ્રીઝા કારના ચાલકે કારને ભગાડી થોડે દૂર લઈ જઈ ઊભી કરી દીધી અને કારમાં સવાર ચાલક સહિત 2 શખ્સો ભાગી છૂટ્યા હતા। જોકે પોલીસે પણ હાર ન માની અને તેમનો પીછો કર્યો, ત્યારે કારમાં સવાર 2 પૈકી પોલીસે ચાલકને ઝડપી પાડી કારમાં ચેક કરતા તેમાં પાસ પરમિટ વિનાનું મોટી માત્રામાં ભારતીય બનાવટનો દારૂનો જથ્થો હોવાનું સામે આવ્યું। આંતરરાજ્ય હાઈવે રોડ ઉપર વાહનોની ભારે અવરજવર હોવાથી કાર એસપી કચેરીએ લાવી પંચનામું કરતા કારમાં બિયરના ટીન સહિત 2,140 બોટલ દારૂ, જેની કિંમત રૂપિયા 2,70,000 અને GJ 34N 3267 નંબરની બ્રીઝા કાર, જેની કિંમત રૂપિયા 11 લાખ મળી કુલ રૂપિયા 13,70,000ના મુદ્દામાલને જપ્ત કર્યો હતો અને ઝડપાયેલ બ્રીઝા કારના ચાલકને નામઠામ પૂછતા તેનું નામ ભંગડા ઉર્ફે પરેશ કાનસિંહ રાઠવા, ઉંમર વર્ષ 21, રહેવાસી મોટી સડલી જોગદી ફળિયાનો હોવાનું અને બ્રીઝા કારમાંથી ઉતરીને નાસી છૂટવામાં સફળ થઈ ગયેલ શખ્સ પ્રકાશ કરશન તોમર, રહેવાસી ચોજી, તાલુકા કઠ્ઠીવાડા, જિલ્લો અલીરાજપુર, મધ્યપ્રદેશનો હોવાનું જણાવેલ। એલસીબી પોલીસે આ બંને શખ્સ વિરુદ્ધ રંગપુર પોલીસ મથકમાં પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધાવી ફરાર આરોપીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ કાર ચાલક ભંગડા ઉર્ફે પરેશ કાનસિંહ રાઠવા સામે વર્ષ 2022માં પણ દારૂની હેરાફેરીના ગુના નોંધાયેલા છે। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।